હેલો ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 12 માં મોસ્ટલી બધા ચેપ્ટર ચાલી ગયા હશે. તો આજે આપણે રિવિઝન સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. તમને ઓનલાઈનમાં જે પણ બે મહિના થયા છે, 1.5 મહિના જેવું રહ્યું છે, એ સમયમાં આપણે જે આગળ ચાલેલા ચેપ્ટર છે એનું રિવિઝન કરાવીશું. તો કયા ચેપ્ટરનું રિવિઝન કરાવીશું? તો આપણે એવા ચેપ્ટરનું રિવિઝન કરાવીશું જેના માર્ક્સ તમને વધારે બોર્ડમાં સહાય કરી શકે. જેમ કે ચેપ્ટર નંબર 2 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે ને 11 છે. તો આ ચેપ્ટરનો ગુણભાર ઘણો વધારે હશે. આ 10 માર્ક્સ થી પૂછાતા ચેપ્ટરો છે. મોસ્ટલી 10 માર્ક્સની આસપાસ આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. બાકીના ચેપ્ટરમાંથી 8-7 માર્ક્સનું પૂછાતું હોય છે. તો આપણે આ જે ચેપ્ટર છે 10 માર્ક્સના જે પૂછાય છે એનું આપણે રિવિઝન ચાલુ કરીશું. તો હવે જે લેક્ચર આવશે એ તમારા રિવિઝન સિરીઝના લેક્ચર આવશે. એટલે કે આ જે ચેપ્ટર છે જેના 10 માર્ક્સ રહેલા છે એ ચેપ્ટરનું આપણે રિવિઝન કરાવીશું. તો મિત્રો, આ ચેપ્ટર આપણે જે રિવિઝન કરાય છે એના લેક્ચર અચૂક ભરશો. તો આપણે પહેલા ચેપ્ટર જોઈએ, વૃદ્ધિ અને વિકાસ. તો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે એક વસ્તુ જાણી લઈએ કે ઈસવીસન 1939 થી 44 માં ઈસવીસન 1939 થી 1944 સમયગાળા દરમિયાન બીજું વિશ્વયુદ્ધ આપણા વિશ્વમાં થયેલું છે. તો આ જે વિશ્વયુદ્ધ થયું એ પછી લોકોની સંપત્તિ, એટલે કે કોઈ પણ દેશની, જે યુરોપિયન દેશ છે એમની સંપત્તિ ઓછી થવા લાગી. જેમ કે યુદ્ધ પાછળ એટલા બધા ખર્ચા થવા લાગ્યા, સંરક્ષણ પાછળ એટલા ખર્ચા થવા લાગ્યા, જેને કારણે એમની સંપત્તિ મોટે ભાગે વપરાઈ ગઈ. હવે દેશ પાસે સંપત્તિ હોય એ સંપત્તિનો દેશ એના વિકાસ માટે ઉપયોગ કરતા હોય છે. પણ આ બીજા વિશ્વયુદ્ધમાં દરેક દેશ પાસે સંપત્તિ ઘટવા લાગી, તો એ પોતાનો વિકાસ, પોતાનો જે પણ વૃદ્ધિ કરવાની છે એ કરી શક્યા નહીં. અહીં તમે એક વાર નોટિસ કરી હોય, મેં વૃદ્ધિ અને વિકાસને સમાન અર્થ તરીકે લીધો છે. પણ અર્થશાસ્ત્રની ભાષામાં વૃદ્ધિ અને વિકાસ બંને અલગ શબ્દ છે. પહેલા તો વૃદ્ધિ અને વિકાસ આવ્યો ક્યાંથી? તો ઈસવીસન 1939 થી 1944 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું. એ જે વિશ્વયુદ્ધ થયું એમાં કેટલાય દેશો નબળા પડી ગયા, ગરીબ બન્યા, અને પછી લોકોને એવી સભાનતા આવી કે હવે આપણે આપણા દેશનો વિકાસ કરવો હોય, આપણે દેશને આગળ વધારવાનું હોય તો આપણે વિકાસ અને વૃદ્ધિ કરવી પડશે. તો આ રીતે બીજા વિશ્વયુદ્ધ પછી વિકાસ અને વૃદ્ધિ, ડેવલપમેન્ટ અને ગ્રોથ, આ બે વર્ડ અસ્તિત્વમાં આવ્યા, લોકોના ઉચ્ચારણમાં આવ્યા આ બે વર્ડ્સ. પણ હવે અર્થશાસ્ત્રમાં કેટલાક અર્થશાસ્ત્રીઓ વૃદ્ધિ અને વિકાસને અલગ અલગ ગણે છે, અલગ અલગ માને છે. તો કેવી રીતે અલગ છે તો આપણે જોઈએ. આપણે એ સમજવા માટે આપણે દેશને છોડો એક નાનું એક્ઝામ્પલ લઈએ, મિસ્ટર એ નું. મિસ્ટર એ એક વ્યક્તિ છે. મિસ્ટર એ ની સેલેરી પહેલા 5,000 હતી, હવે 10,000 વધી ગઈ છે. જેમ કે સમજો કે 2010 માં 5,000 હતી, 2015 થતા એમની સેલેરી 10 થઈ ગઈ, અને 2017 માં આ સેલેરી વધીને 20,000 થઈ ગઈ. તો અહીંયા આપણે સેલેરી વધી છે એટલે એમ કહી શકાય કે મિસ્ટર એ માટે એક સારી વસ્તુ છે. તો એ સેલેરી વધવી એ આપણે વિકાસ ગણીશું કે ગ્રોથ ગણીશું, એટલે કે વૃદ્ધિ ગણીશું? અહીંયા વૃદ્ધિ થાય કે વિકાસ થાય છે? તો ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા ફક્ત આવકમાં વધારો થાય છે, તો આને આપણે વૃદ્ધિ કહેશું. સોરી, આ રિવિઝન લેક્ચર છે એટલે આપણે ડિટેલમાં નથી ચલાવતા, પણ આટલું સમજો કે ફક્ત આવકમાં વધારો થાય તો એને વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે આ જ અલગ રીતે જોઈએ તો જ્યારે મિસ્ટર એ ની સેલેરી 5,000 હતી ત્યારે એ સાયકલનો ઉપયોગ કરતા હતા, પણ હવે 10,000 સેલેરી થઈ તો એ બાઇકનો ઉપયોગ કરે છે, અને જ્યારે 20,000 સેલેરી થઈ તો એમને કાર પરચેસ કરી. તો અહીંયા કહી શકાય છે કે જે રીતે સેલેરી વધી છે એ પ્રમાણે મિસ્ટર એ નું જીવન ધોરણ પણ ઉપર ગયું છે. જે રીતે સેલેરી ઉપર ગઈ છે, મીન્સ કે વધી છે, એ પ્રમાણે જીવન ધોરણ પણ અહીંયા વધી રહ્યું છે. પહેલા સાયકલથી સફર કરતા હતા, હવે બાઇકથી કરે છે અને પછી કારથી કરે છે. તો જીવન ધોરણ ઊંચું આવ્યું કે ના આવ્યું? યસ, આવ્યું. તો અહીંયા વૃદ્ધિ થવાથી જીવન ધોરણ
ઉપર જાય છે, જેને વિકાસ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા દેશની માથાદીઠ આવક વધે, ઉત્પાદન વધે, જેનાથી રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધવાને કારણે માથાદીઠ આવક પણ વધે. તો આ જે વધારો થાય આવકનો, એને વૃદ્ધિ કહેવામાં આવે છે. અને આ આવકનો સદુપયોગ કરીને દેશમાં સારા વિકાસના કામ કરવામાં આવે, ગરીબી દૂર થાય, બેરોજગારી દૂર થાય, વગેરે પ્રકારનું જીવન ધોરણ એ લોકોનું ઊંચું આવે વગેરે પ્રકારના પગલાઓ લેવાથી તો એને દેશમાં વિકાસ થયો કહેવાય. તો આ રીતે વૃદ્ધિ એટલે આવકમાં વધારો અને વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો. તો ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા આપણે વૃદ્ધિ અને વિકાસનો સામાન્ય અર્થ જોયો. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોઈશું. થેન્ક્સ. હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો અર્થ જોઈ ગયા. હવે આર્થિક વૃદ્ધિનો ફક્ત અર્થ આપ્યો છે, આગળ બીજું કંઈ આપ્યું નથી ચેપ્ટરમાં, પણ આર્થિક વિકાસના વિશે આગળ આપેલ છે. તો આર્થિક વિકાસના અર્થ પછી આવે છે આર્થિક વિકાસના લક્ષણો. તો ચલો આજે આપણે જોઈએ આર્થિક વિકાસના લક્ષણો. તો પહેલું લક્ષણ આપ્યું છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો એ સમજો કે આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે જે સતત ચાલે છે. એટલે એવું નથી કે એકવાર આપણે વિકાસ કરી દીધો પછી સ્ટોપ થઈ જવાનું. ના, વિકાસ ચાલ્યા જ કરે છે. એ એક વાર વિકાસ થયા પછી આપણે બીજી વાર પણ વિકાસની પ્રક્રિયા સતત ચલાવવી પડે છે. એકવાર વિકાસ થઈ જાય એટલે સ્ટોપ થઈ જવાતું નથી. શરૂઆતમાં વિકાસ કરવો હોય તો વિકાસની પ્રક્રિયા કેવી હોય? ફાસ્ટ હોય. પણ જેમ જેમ સમય જાય છે એમ વિકાસની પ્રક્રિયા ધીમી બને છે, પણ ક્યારેય બંધ થતી નથી. એટલે એમ કહી શકાય કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર શરૂઆતમાં વિકાસની પ્રક્રિયા કેવી હોય? ખૂબ જ ઝડપી હોય છે. પછી જેમ જેમ સમય જાય છે એમ વિકાસની પ્રક્રિયા ધીમી બને છે, પણ ક્યારેય બંધ થતી નથી. તો એમ કહી શકાય કે વિકાસ એ કેવું છે? સતત ચાલતી પ્રક્રિયા છે કે ક્યારેય બંધ થતી નથી. કોઈ પણ દેશ ગમે તેટલો વિકાસ કરી લે તો પછી એવું વિચારે છે કે અમે વિકાસ કરી દીધો છે એટલે હવે બંધ થઈ જઈએ, હવે વિકાસ કરવાની જરૂર છે નહીં. એવું થાય છે? ના, એવું થતું નથી. કારણ કે જેમ જેમ ટેકનોલોજી બદલાય છે, જેમ જેમ વસ્તી વધારો થાય છે, એમ વિકાસ સતત કરવો જ પડે છે, તો જ ટકી રહેવાય છે. જેમ વેચાણ છે તો કોઈ પણ પેઢી માટે અમુક જે નિર્ધારિત કર્યું છે એ વેચાણ થઈ જાય પછી પેઢી બંધ થઈ જાય છે? ના, પેઢી એ જે નિર્ધારિત કરેલો વેચાણ છે એ એના કરતા પણ બીજું વધારે વધતું વેચાણ કરવા ઈચ્છતી હોય છે. તો આ રીતે વેચાણ ક્યારે બંધ થતું નથી. એમ વિકાસની પ્રક્રિયા પણ એવી જ છે. વિકાસની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે, ક્યારે બંધ થતી નથી. બીજી એક લક્ષણ છે, બીજું લક્ષણ જોઈ લો, ગુણાત્મક અને પરિમાણાત્મક પરિવર્તનો. એમ કહી શકાય કે વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક પરિવર્તન થાય છે. તો શું છે ગુણાત્મક અને પરિમાણાત્મક? જેમ મેં આગળ કીધું હતું અર્થ એ પ્રમાણે, જો આવકમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય તો એને કહેવાય પરિમાણાત્મક. અને આ ઉત્પાદનમાં વધારો થતા આવક વધે તો લોકોનું જીવન ધોરણ ઊંચું જાય છે. તો જીવન ધોરણ ઊંચું જવું અથવા ગુણવત્તામાં સુધારો આ વધે છે તો એને ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. તો આ રીતે એમ કહી શકાય કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે. આર્થિક વૃદ્ધિમાં ફક્ત પરિમાણાત્મક પરિવર્તનો હતા, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક વત્તા ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે. આ એનું બીજું લક્ષણ છે. ફરીથી જોઈ લઈએ. ઉત્પાદનમાં વધારો થશે તો એને શું કહેવાય? પરિમાણાત્મક. પરિમાણાત્મક ક્વોન્ટિટીમાં વધારો થવો એ. જ્યારે ગુણવત્તામાં સુધારો થવો એને ગુણાત્મક કહેવામાં આવે છે. ગુણાત્મક એટલે ગુણધર્મમાં વધારો થવો. એટલે કે અહીંયા જે ગુણવત્તા છે, જે જીવન ધોરણ છે એ પહેલા કરતા ઊંચું જાય છે, એટલે અહીંયા ગુણાત્મક પરિવર્તન પણ થાય છે. તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક પ્લસ ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે, જ્યારે આર્થિક વૃદ્ધિમાં ફક્ત પરિમાણાત્મક પરિવર્તનો જોવા મળે છે અને આર્થિક વિકાસમાં બંને પરિવર્તનો જોવા મળે છે. આ થઈ ગયું બીજું લક્ષણ. હવે આપણે ત્રીજું લક્ષણ જોઈએ
કે માંગમાં પરિવર્તન આવે છે, માંગમાં પરિવર્તન આવે છે। સમજો, સ્ટાર્ટિંગમાં જ્યારે કોઈ વ્યક્તિની આવક ઓછી હોય તો એ જરૂરિયાત વાળી વસ્તુની જ માંગ કરશે, પણ પછી આ જરૂરિયાત વાળી વસ્તુઓની માંગ સંતોષાઈ જાય અને એ ઉપરાંત આવક પણ વધે તો પછી એ જરૂરિયાત વગરની એટલે કે મોજ શોખની વસ્તુ માંગ કરશે। તો એમ કહી શકાય કે માંગમાં પરિવર્તન આવ્યું। પહેલા જરૂરિયાત વાળી માંગો જે હતી એને સંતોષી અને પછી એ જરૂરિયાત સંતોષાઈ ગયા પછી પણ જો આવકમાં વધારો થાય તો એમ કહી શકાય કે એ મોજ શોખની વસ્તુઓની માંગ પણ કરશે। જેમ કોઈ વ્યક્તિ સામાન્ય ઘરનો મીન્સ કે સામાન્ય આવક કમાતો હોય તો એ શું કરશે, પોતાનું ઘર ચાલે એટલા ખર્ચા કરશે, પણ એ ખર્ચા ઉપરાંત પણ જો એના જોડે આવક વધતી હોય તો પછી એ નવી મોટરસાયકલ વસાવવાનું યા નવી કાર લેવાનું યા નવું ઘર લેવાનું બીજું વિચારશે। તો આ રીતે કહી શકાય સારો મોબાઈલ યુઝ કરવા માટે પણ એ વિચારશે। તો જ્યારે આવક વધતી હોય, આર્થિક વિકાસમાં આવક વધે જ છે, તો આવક વધતી હોય એનું જીવન ધોરણ ઊંચું આવતું હોય તેની માંગ પણ કેવી થશે, બદલાશે। હવે એ મોજ શોખની વસ્તુઓની માંગ પણ કરશે। તો આ એક એવું પરિવર્તન આ એક એનું લક્ષણ છે કે માંગમાં પરિવર્તન પણ આવે છે। પછી આગળ બીજું લક્ષણ જોઈએ। બીજું લક્ષણ છે શ્રમની ગતિશીલતા વધે છે, શ્રમની ગતિશીલતા વધે છે। શું છે શ્રમની ગતિશીલતા? તો લોકોમાં આર્થિક વિકાસ થવાથી એમ કહી શકાય કે લોકોની આવક વધશે ને જીવન ધોરણ ઊંચું આવશે। હવે આવક વધે ને જીવન ધોરણ ઊંચું આવે તો શિક્ષણ પણ વધે કે ઘટે? યસ, વધે। જો આવક વધશે તો લોકો શિક્ષણ પાછળ ખર્ચો કેવો કરશે, વધારે કરશે। હવે શિક્ષણ પાછળ ખર્ચ વધારે કરશે તો લોકો શિક્ષિત બનશે વધારે? યસ, શિક્ષિત બનશે તો એ લોકોને વધારે સારી તકો મળશે જોબ માટે। યસ, હવે આ તકો એ લોકોને ક્યાંક દૂર મળે તો એ તક ઝડપવા માટે એ એક સ્થળેથી બીજા સ્થળે પણ જશે। તો એમ કહી શકાય કે આર્થિક વિકાસથી શ્રમની ગતિશીલતા કેવી થશે, વધશે। શિક્ષણ વધશે, શિક્ષિત યુવક ક્યારે ઘરે બેસી રહેશે નહીં, એ નવી નવી જોબ જ્યાં જ્યાં સારી તક મળતી હોય એ સ્થળે જઈને જોબ કરવા તૈયાર થઈ જશે। તો એમ કહી શકાય કે આર્થિક વિકાસને કારણે જે શ્રમની ગતિશીલતા છે એ વધશે, ઘટશે નહીં। તો આ પણ એક એનું લક્ષણ છે કે આર્થિક વિકાસ થવાથી શ્રમની ગતિશીલતા કેવી થાય છે, શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે। હવે આપણે જોઈએ પાંચમું કે મૂડી સર્જનમાં વધારો થાય છે। હવે મૂડી સર્જનમાં વધારો એટલે શું? તો આગળ આપણે જોઈ ગયા કે માંગમાં પરિવર્તન આવે છે। વ્યક્તિની જેટલી આવક વધશે એટલી વધારે માંગ કરશે, ક્યારે એની માંગ સ્ટોપ થશે નહીં, બંધ થશે નહીં। જેટલી આવક વધશે એટલી વધારે માંગ કરશે। હવે માંગમાં વધારો થશે તો સામે એટલી ઉત્પાદિત વસ્તુ પણ હોવી જોઈએ ને। જેમ કે 100 સાબુની માંગ થતી હોય તો 100 સાબુનું ઉત્પાદન થવું જોઈએ। 100 થી 200 માંગ થઈ, 200 સાબુની માંગ થાય તો 200 સાબુનું ઉત્પાદન થવું જોઈએ। જો ઉત્પાદન 100 સાબુનું થતું હોય, માંગ 200 ની હોય તો પછી એ મેળ ખાઈને બીજા 100 લોકો બાકી રહી જશે। તો એ રીતે જેટલી માંગ વધશે એટલું ઉત્પાદન વધવું જરૂરી છે। તો લોકો જોશે અહીંયા કે માંગ વધારે છે તો એ બિઝનેસમાં એ લોકો એન્ટર થશે, અને બિઝનેસમાં એન્ટર એમ થવાય ના, એના માટે મૂડી જોઈએ। તો એમ કહી શકાય કે જેટલી માંગમાં વધારો થશે એટલું ઉત્પાદનમાં વધારો થશે, અને ઉત્પાદનમાં વધારો થવા માટે લોકો એ બિઝનેસમાં આવશે અને મૂડીનું રોકાણ કરશે। તો અહીંયા મૂડી રોકાણ અને મૂડી સર્જનનું વધારો થશે। ફરીથી મૂડી રોકાણ અને મૂડી સર્જનમાં વધારો થશે। કેમ? કારણ કે નવા લોકો આ ધંધામાં આવશે અને વસ્તુઓનું ઉત્પાદન કરશે। હવે વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એમ થાય ને, એના માટે ફેક્ટરી જોઈએ, મશીન જોઈએ, વગેરે માટે શું જોઈએ, મૂડી જોઈએ। તો એમ કહી શકાય કે જેટલી માંગ વધશે એટલું ઉત્પાદન વધારો કરવો પડશે, અને ઉત્પાદન વધારવા માટે લોકો મૂડી રોકાણ અને મૂડી સર્જનમાં વધારો
કરશે. તો એક બીજું લક્ષણ છે કે આર્થિક વિકાસ થતા મૂડી સર્જનમાં પણ વધારો થાય છે અને મૂડી રોકાણમાં પણ વધારો થાય છે. આ એનું લક્ષણ છે. હવે આગળ જોઈએ, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. હવે સમજો, જ્યારે જ્યારે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો જૂની ટેકનોલોજી વપરાતી નથી, નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. જેમ કે ખેતરમાં તમારે વધારે પડતો ઉત્પાદન કરવું હોય તો તમે બળદગાડાની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ કરો છો, જેથી તમારી ઉત્પાદન ક્ષમતા કેવી થાય? વધારે થાય. એમ અહીંયા માંગ વધે છે તો ઉત્પાદન વધારો કરવું પડે છે. હવે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો જૂની ટેકનોલોજીના બદલે હવે આપણે નવી ટેકનોલોજી અપનાવવી પડશે. જેમ કે રેલવેમાં પહેલા પાણીની વરાળથી ચાલતું એન્જિન હતું, પણ એની જગ્યાએ એની જગ્યાએ ઇલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રેનો અત્યારે અસ્તિત્વમાં આવી છે. તો એમ કહી શકાય કે આ રીતે જૂની પુરાણી પદ્ધતિના બદલે નવી પદ્ધતિનો ઉપયોગ કરીને વધારે પડતી ઉત્પાદન ક્ષમતા મેળવવામાં આવે છે. તો જ્યારે પણ આર્થિક વિકાસ થાય છે ત્યારે ટેકનોલોજીમાં પણ સુધારો થાય છે, ટેકનોલોજીમાં પણ બદલાવ આવે છે. તો આ પણ એક એનું લક્ષણ છે. હવે છેલ્લું લક્ષણ છે કે અમુક તબક્કા બાદ સ્વયંભૂ બને છે. શું? આર્થિક વિકાસ. અહીંયા સમજો, કોઈ નાનું છોકરું હોય એને શરૂઆતમાં થોડુંક શિક્ષણ આપવામાં આવે, પછી એ પોતે શિક્ષિત બની જાય, એ પછી એ પોતે જ વાંચીને આગળ વધારે શિક્ષણ મેળવી શકે છે. ખબર પડે ને? વાંચતા લખતા જ ના આવડતું હોય તો છોકરો આગળ શિક્ષણ મેળવી શકશે નહીં, પણ પોતે જો વાંચતા આવડી જાય તો પછી નવી નવી ચોપડી લઈને એ વાંચીને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે સ્વયં રીતે. તો આર્થિક વિકાસ પણ એવો જ છે. અમુક હદ સુધી થોડા તબક્કા બાદ જો આર્થિક વિકાસ કરવામાં આવે તો પછી આર્થિક વિકાસ પર વધારે પડતું જોર આપવામાં આવતું નથી. એ સ્વયંભૂ આર્થિક વિકાસ થયા જ કરે છે, ઓટોમેટિક થયા કરે છે. તો આ એક એનું લક્ષણ છે, બરાબર, કે આર્થિક વિકાસ અમુક તબક્કા બાદ કરવામાં આવે છે. અમુક તબક્કા બાદ આર્થિક વિકાસ પોતાની રીતે સ્વયંભૂ થતું રહે છે. આપણે એના ઉપર વધારે પ્રેશર નાખવાની જરૂર પડતી નથી. તો આર્થિક વિકાસનું લક્ષણ છે. આર્થિક વિકાસમાં અમુક તબક્કા સુધી સરકારે પ્રોત્સાહન આપવું પડે છે, એના પર ધ્યાન રાખવી પડે છે, પણ અમુક તબક્કા બાદ આર્થિક વિકાસ સ્વયંભૂ બની જાય છે. એટલે પછી એટલું તમે ધ્યાન ના આપો તો પણ એ આરામથી આર્થિક વિકાસ થયા કરે છે. ધીમી ગતિએ થાય છે પણ થયા કરે છે, કારણ કે સતત ચાલી પ્રક્રિયા છે, સ્ટોપ થતી નથી. તો આમ કહી શકાય કે અમુક તબક્કા બાદ આર્થિક વિકાસ સ્વયંભૂ પ્રક્રિયા બની જાય છે અને પછી ચાલ્યા જ કરે છે. તો આ હતા આપણા આર્થિક વિકાસના લક્ષણો. થેન્ક યુ.